અંકલેશ્વર જીઆઈડીસીમાં માદા મગરનો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। છેલ્લા 3 દિવસો દરમિયાન 2 વિશાળકાય મગરો વન વિભાગ દ્વારા પકડવામાં આવ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રિઝર્વ તળાવની પાછળની ખાડીમાંથી એક માદા મગરને વન વિભાગ અને એનિમલ્સ લવર્સ ગ્રુપ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી હતી। મગરનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને યોગ્ય અને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 3 દિવસ અગાઉ પણ અંકલેશ્વરમાં આમલા ખાડી ખાતે ગુજરાત ગેસ નજીક દેખાયેલા મગરને વન વિભાગે પાંજરે પૂર્યો હતો। એનિમલ લવર્સ ગ્રુપે રેસ્ક્યુ કર્યું હતું। અંકલેશ્વરના ફોરેસ્ટ ઓફિસર ભાવેશ મોઢે જણાવ્યું હતું કે વન વિભાગે મગરોનો પ્રાથમિક તબીબી ચેકઅપ કરી તેની તંદુરસ્તી નિશ્ચિત કરે છે, ત્યારબાદ તેને યોગ્ય અને સુરક્ષિત કુદરતી આવાસમાં છોડવાની કામગીરી કરવામાં આવે છે। નમસ્કાર, હું બી વન વિભાગ અંકલેશ્વરમાંથી છેલ્લા ઘણા સમયથી જીઆઈડીસી તળાવ વિસ્તારમાં આસપાસના વિસ્તારોમાં જે મગર દેખાવાની ફરિયાદ હતી અને લોકોમાં જે ભયનો માહોલ હતો, તો તેના કારણે વન વિભાગ દ્વારા સતત તળાવ વિસ્તાર અને તળાવ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં મગરની શોધખોળ ચાલુ હતી। તો આજરોજ સાંજના સમયે જે જીઆઈડીસી તળાવ છે તેના પાછળના ભાગે જે ખાડી વિસ્તાર છે તે વિસ્તારમાં મગર હોવાની જાણ થતાં અમારી જીવદયા પ્રેમીની ટીમ સહિત વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે વન વિભાગ એને એક મેન્યુઅલી ટેપ કરી મગરને અને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને તે માદા જાતિનો મગર જણાઈ આવેલ છે અને તેની અંદાજિત ઉંમર 10 થી 12 વર્ષ જણાઈ આવેલ છે। હવે પછી તેની તબીબી ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરની સીધી દેખરેખ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।